આજે તો ગજબ જ થઈ ગયું મારી સાથે. મૂંગની દાળ છે ને તે મેં પલાળી પણ વધારે પલળી ગઈ. તો પછી મને પણ ખ્યાલ આવ્યો કે હવે શું કરું આ મૂંગની દાળ અને ઇન્સ્ટન્ટ કેવું ફટાફટ બની જાય એવો કોઈ નાસ્તો ખરો? તો મેં પણ આઈડિયા લગાવ્યો અને ફટાફટ બની જાય તેવો ઇન્સ્ટન્ટ મૂંગની દાળનો નાસ્તો બનાવીને રેડી કરી લીધો. તો ચાલો આજે હું તમારી સાથે એ શેર કરવાની છું. તો અહીંયા મેં જે મૂંગની દાળ છે ને તેને મેં 2 કલાક માટે પલાળીને મૂકી દીધી હતી. પછી તેને આપણે વોશ કરી અને એક બાઉલમાં લઈ લીધી છે અને 1 વાટકી પૌવા, 1 વાટકી સૂજી અને 1 વાટકી અહીંયા દહીં લીધેલું છે. નોર્મલ દહીં લેવાનું છે. બસ થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને તેમાં થોડું પાણી હજુ એડ કરી અને તેને બરાબર એક વખત મિક્સ કરી લઈશું. અહીંયા આપણે આ બેટરને વધારે રેસ્ટ નથી આપવાનો. આપણે બસ 10 મિનિટ જેવો રેસ્ટ આપીશું જેથી સૂજી છે તે બરાબર ફૂલી જાય બસ. તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લીધું છે અને સરસ એવી અહીંયા આપણી સૂજી પણ ફૂલી ગઈ છે. તો તેના બેટરને એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરીશું. 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું જેથી તેનો કલર છે તે એકદમ મસ્ત આવે. અને અહીંયા આપણું બેટર છે તે તમે જુઓ સરસ એવું મેં પીસી લીધું છે અને 2 પેજમાં મેં પીસી લીધું હતું. તો પહેલાં આપણે હળદર અને મીઠું એડ કર્યું હતું, બીજા પેજમાં મેં એડ નહોતું કર્યું. ઓકે, તો અહીંયા આપણે સરસ એવું બધું જ બેટર એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં એડ કરીશું 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અને 1 મોટી ચમચી ઓઇલ એડ કરીશું. આનાથી ટેસ્ટ છે તે બહુ જ મસ્ત આવે છે અને રિયલી કહ્યું ને તો આ નાસ્તો રિયલીમાં બહુ જ મસ્ત બનીને તૈયાર થયો હતો. તો અહીંયા આપણું બેટર છે ઠીક કન્સિસ્ટન્સીવાળું આપણે બનાવી લેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે 1 મોટી ચમચી અહીંયા આપણે ખાવાના સોડા એડ કરી, થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. બેટરને એકદમ સરસ એટલે આપણે રફલી તેને અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. જેવું તમે અહીંયા બેટર છે તે એકદમ સરસ એવું રનિંગ બેટર અહીંયા આપણું રેડી થઈ ગયું છે. જેટલું અહીંયા આપણે બેટર ફેટીશું ને બસ અહીંયા આપણે એવું જ અહીંયા આપણા જે આ નાસ્તો છે તે સરસ એવો બનીને તૈયાર થશે. હવે અહીંયા મેં એક ઢોકળિયા ડીશને તેલથી ગ્રીસ કરી લીધી હતી પહેલેથી જ. તો અહીંયા આપણે બધું બેટર એડ કરી દઈશું અને સ્ટીમરમાં અહીંયા આપણે આ રીતે મૂકી દઈશું અને ફટાફટ અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને તેને આપણે 15 મિનિટ જેવું થવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ સરસ અહીંયા આપણો આ નાસ્તો છે તે સ્ટીમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બહુ જ રિયલીમાં એટલું જબરદસ્ત લાગી રહી છે. કલર પણ એટલો મસ્ત આવે છે. તો અહીંયા ફટાફટ મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે. તેમાં આપણે રાઈ, જીરું, મીઠા લીમડાના પાન અને સફેદ તેલ એડ કરી અહીંયા આપણે તડકો છે તે બરાબર મિક્સ કરી અને અહીંયા આપણે આ નાસ્તા પર એડ કરી દઈશું. ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને ગરમા ગરમ આ નાસ્તાને સર્વ કરીશું. બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે. એક વખત જરૂરથી ટ્રાય કરી લેજો. તમારા ઘરમાં પણ આ રીતે ક્યારેક મૂંગની દાળ કોઈ પણ દાળ બચી જતી હોય તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરી લેજો ફ્રેન્ડ્સ. બહુ જ મસ્ત નાસ્તો બનીને તૈયાર થયો છે. બાય બાય.